આપણી પછી સવારે ઉઠાઈને મોડું થઈ જાય ઉઠવાનું. આખા ખેતરના ઘઉં એક બાજુ ને આ એક ક્યારો, એ પણ ક્યારો કરતા આ બે ત્રણ લાઈનું એક બાજુ. પરવા તો અમાર મોડું છે ખેતરને રાખજો લાખી તો. હા હટે અડધો ભાગ દે દીશે ને. હાસી પરવા નતો દીધો. પરવા આપી દીધો આખોય ભાગ નતો. હા ના પરત માર નતો જોતો. હા ઓબાર માર જોઈએ. સીતારામ બધાયની ગુડ મોર્નિંગ. 8 વાગી ગયા હટાણે ને સૂરજ ભગવાનના દર્શન કરેલા. ઘણા બધા ઉપેર આવે ગા ને હું આજ છે ને ઉઠી 7 વાગે છે. હા 7 વાગે ઉઠી. એમાં કાં થયું કે બધો મોકો થયો. કાલુનો થાકોડો હતો એકતા. કાલે દવા છાંટી હતી આખો દિવસ 15 કપ નહીં ખાઈ હતા, 15 કપ રાઈ નહીં ખાઈ હતા. તો બપોરી છે ને લંબાવવાનો વેત નહોતો. 3 વાગે તો પાછું હું વર્ગે ગઈ હતી દવા છાંટવા. 5 વાગ્યા સુધી ત્યાં અમારે મહેમાન આવે હતા. પછી હાજી છે ને યારા પાણી કરે 12:30 1 વગાડ્યો હતો. એક તો આખો દીનો થાકોડો હતો, પાછો બપોરી પોરો ખવાનો નહોતો ને પાછું રાઈતી જઈ ગયા 12:30 વાગ્યા સુધી બધા બેઠા હતા. પછી સવારે ઉઠાઈ 6 વાગે 5:30 વાગે નીંદર ઉડી હતી પણ હે ને ઉઠવાનું મન નહોતું થયું. અડધી કલાક સુવે જતી સીધે 7 વાગે જતા. હાલે બીજું કામ કંઈ નવીનમાં બહુ કામ ન હોય. તે દવા તો કાલે છટાઈ ગઈ ને મા ભાગી આવ્યા હતી. સાસ ને ઠામ ને એનું કામ ઉપાડેલી. મારું કામ બાકી છે. આજે ભીંસ દોઈ લીધી, વાહિંદા કરી લીધા, નીણું નાખી દીધું ને મહેમાન અમારે કારી મોહી એક ઉઠ્યા. હજે બીજા 2 મહેમાન ઉતા તેને આગળ ઉઠાડવા કે હાઈથી મજા આવતી હતી જાગવાની. હું તો એ 12:30 વાગે સુવે ગઈ હતી. નીતા હજે વાતો કરતી હતી. હું કહે તમે જાગો ભાઈ, આપણી પછી સવારે ઉઠાઈને મોડું થઈ જાય ઉઠવાનું. તોય મોડું થઈ ગયું. ગરમા ગરમ ને તાજે તાજું 2-3 ઠેકાણેથી ત્યાં ફુવારા બોલે. આમાં જોયું તો હાલો મહેમાનને ઉઠાડીએ ને ચા પાણી પીવડાવીએ, પછી કંઈક કામ કરીએ ઘરનું. ઉઠે તો કંઈક કામ થાય ને કહું 2 ઘર રોકાઈ ગયેલ પીડા હટાણે. એક હંજવારી પોતાને કરીએ ને. કાલે તો પોતા નહોતા થયા. રામ રામ સીતારામ બધાને. 10:30 વાગ્યા ને કાલે દવાનું કામ પૂરું કર્યું ને આજ પાછું વાહન લાગે પાણી ચાલુ કરી દીધું 5 તારીખમાં. દાયરો બધે ઘેર હે ને હું આ બેઠો પાણીવાળા. ઘેર જવાનો ટાઈમ ન રહે. 10 મિનિટમાં ક્યારો ભરાઈ જાય ને 2-2માં વાર્યું હોય ને તો થાય, પણ 2 મિનિટમાં ઓલા 2 ક્યારામાં પછી કામ છે કે હરખું પાણી ન હાલે ને. હા હું તમને હે ને એક ઘઉંનો ક્યારો દેખાડું. એ દુકણો મારી નજીરમાં હે પણ વિડીયોમાં નથી મેં વાત કરી. જો આખા ખેતરના ઘઉં એક બાજુ ને આ એક ક્યારો, એ પણ ક્યારો કરતા આ 2-3 લાઈનું એક બાજુ. જો રેડી પરફેક્ટ દેખાય તમને? કેટલો ફેર દેખાય? વૈધાને પ્લસ પીરા પડે ગયા, થોડાક પીરા દેખાય ને આ રીતનું છે ને જો આમાં બળે. જો આ પીરા થઈ ગયા, વૈધાય નથી. આમ સેટેથી જ ખબર પડે જાય કે મિસ્ટેક લાગે. આ તમે જોવો આથી દેખાય ને આ 2 લાઈન જોવો ને આ 3-4 લાઈન જોવો. એ સેટમાં હાંભા હેઠા સુધી છે. હારો હાર દવા, હારો હાર પાણી. દવા તો જોકે સાટી નથી પણ હારો હાર પાણી ખાતર બધું દીધેલ છે. અને ખેતર એક હરખું કામ એક જ ક્યારો છે. જો આ જે પારીઓની આ 2 લાઈનું ને આ આકોની પારીની 1 લાઈન એ પરફેક્ટ છે. વચમાં 3 લાઈનું છે ને એ હાવ નબળી છે. એટલે તમારે કોઈને આવો અનુભવ હોય ને ખબર હોય ને તો કીજો. કાંક ઘણે ઠેકાણે જોવા મળે. આ ખેતરમાં વધારે જોવા મળે. એમાં 4-5 ઠેકાણે છે ને. અમારે આટલા વીઘાનું ખેતર છે ને 10-11 વીઘાના. એમાં આ એટલો એક ક્યારો છે ને એ 3 લાઈનું ક્યારાને અંદર 9 દાંતે વાવેતર છે. હવે ખાતર કદાચ બંધ થઈ ગયું હોય, DAP જે નાખતા હોય ત્યારે તો આ વસ્તુ બની હોય. બાકી તો બસ બધી હારવાર જ સેવા સાકરી છે એના ઘઉંની હારવાર. તમારે કોઈની જો ઘઉંનું વાવેતર હોય, તમારે આવું કંઈ હોય તો જરાક મને જણાવજો કે આનું કારણ કામ છે. મીમાં છે ને ખાતર વારે ફેરે વધારે નાખા હું કે કંઈક ફેર પડે જાય. હવે ઉગાવ જ નબળો હોય એટલે પછી ઘડીકમાંથી ન મેળી આવે. જેને હા બોય એને હોય બોલવાનું. કઈ ચાલુ કરી વિડીયો? રામ નહીં, આમાં આણા હાપી વાતો કરવાની હોય ફોન આમાં. એ યસે નહીં જાકે મીમાન ને મૂકે ને. હા ને
બસ એની ત્રણેય જણીઓ બેઠ્યું છે ત્રણ વાર થયું, બે વ્યુ ગયું. હા 2 મહેમાન આજને જ ગયા ગા ઈ પાછા જે મેન ઉતા ઈ જ ગયું. હા ઈ જ ગયા ગા કેટલા વાગ્યા? વાગવામાં કઈ ખબર ન પડે પણ આ રાજીફો એક રોકાણી હતી છૂટતા વગરનું. ના ના સૂચકા વિના નહીં તો એમ તો ધરા રોકી મણ કે ભાઈ રોકા બેસ્યા દે રોકા બે દીકો રોકા ને એવું કાંઈ નહીં કઈ કામ ને એટલે સણાના વાટ પડીએ તે તો હું આવી હું કા હા અટાણેથી નક્કી કરી લીધું. અવાજ ને જ જાવ કાંઈ તો. એ પણ લાકી ફૂઈ નક્કી કરી લીધું ને મારે આવું મારે જવું છે લાકી હવાતા કોઈ નહીં રહેત વાટો ઉતરા દે દેવા ને દેવા ઉથડા હું લીલા આવે ના કેતો પાડી તો અમાર વેલા આપે દેવા મારે આવું વાટ ફોરવા તો અમાર મોડું છે ગું તો ખેતરને રાખજો લાખી પૂછે. હે હા હટે અડધો ભાગ દે દીશે ને હશે પરવાય નથી દીધું. ફોરવા આપી દીધું આપોય પાકું તો હા ના પરત મારે નૂતો જોતો હા ઓવાર મારે જઈએ એક ખેતરના રાખજે મારા ખાતે સવારમાં કપા બહુ ને હા. ઓવાર મારે જઈએ હટે તારી મમ્મી વહી ગઈ, અમાર બીજી મમ્મી નહોતી ઈ વહી ગઈ. મારે નામ નથી લેવું વિડીયામાં, કારણ કે એની વિડીયામાં આવતા હરમ થતી થતી હતી હતી. હા એટલે મારે નામ નથી લેવું. પછી બે હે ને અમારે ભેરી ઉઠી ને તે રધી રધી ભેગલા કેટલા હતા. લીધા કાન પડ્યો નથી, હું ભરાવા દેતી બે. તને કોઈ બોલ અત્યારે હા શાંત વાતાવરણ થઈ ગયું, બે વ્યુ ગયું. હા નહીં એમ બે બચ્યું તો બે ની બોલતા યાર એમાં રાજી તો હાવાર થોડી મણ તો હા વારો હા અચ્છા મૂળ કોઈ ન બોલે ખોટી રે. રીતિ તો મણી આરો થાય હાવ. પણ મારા પર ખે બોલતો ખોટી ને તાર બીજે પાસે તો વાતું કરે લે કોરે ધડાવીને ની ભાઈ લે, તો એ મારે કાં ધોળાવાળી ગોતવા જાવી તો ઈ કહેવાય કે તો તું કઈ તું ઢોળાવા. હા આપણી આવડે તો આપણી કરી બીજું કાં મારે તો આખરી વ્યુ દઉં, મારા કામનું કામ થયું. તમે ધમાલ બોલાવો મારે વચમાં નથી પડવું. હા હા તો અટાણે છે ને 6:45 થયા ને આજે તમે વિડીયો જોવો ને એ બીજા દિનો હે. એનું કારણ હતું કે વિડીયો છે ને બહુ નાનો બને ગયો, એટલે સોરી બધાને એક્સેપ્ટ કરી લીજો કે હે ને વ્લોગ કામ હોય, નકર તો અમારા વ્લોગ 15 મિનિટ પ્લસ જ હોય, 18, 19, 20 કારક 22 પૂગી જાય. પણ આ વિડીયો બહુ નાનો બને ગયો, પણ હવે કંઈ થાય નથી. એટલે બસ આ જરાક નાનકડો એવું અપડેટ દેવા હું તમને જાણ કરી દઈએ. મળીશું એક નવા વ્લોગમાં. બધાએ ટાટા બાય બાય.